હેલો મિત્રો, સીતારામ. સ્વાગત છે ફરીથી તમારું નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં છો ને? મજામાં દેશો, આપણે પણ બધા મજામાં છે. તો અત્યારમાં આપણે નાહી ધોઈને સરસ મજાના ફ્રેશ થઈ ગયા છે અને નાસ્તા પાણી કરી લીધા છે. અને અમારા ઓમભાઈ ધાર્મિકભાઈ જો સૂતા છે અને અહીં સુવાની પણ મજા આવે છે. અને કુંડામાં પાણી પણ પાઈ દીધું છે અને તડકો જો અત્યારમાં સરસ મજાનો આવી ગયો છે. અને ધમુભાઈ જો કેવા સૂતા છે, જો કેટલો માસૂમ લાગે. અને મારા ઓમભાઈ જો, હું હજી કામ કરીને નવરી ન થાય ત્યાં મારા ઓમભાઈ આવી ગયા જો. અને મારા ધાર્મિકભાઈ પણ જાગી ગયા છે જો. ભાઈ આવીને તો ઠેકડો મારીને બેસી ગયા ઉપર. અરે વાહ વાવા, નવું નવું પીરું હે જે ક્યાં ગયો? એટલે વાવા જો અમારું ઓમ નવું નવું વાવા પહેરીને આવ્યો. કા શિવ ક્યાં ગયો? શિવ અરે એનામાં ધાર્મિકભાઈ જો જાગીને તરત જ ફોન લઈને બેસી જાય ને પપ્પાનો. કા હજી બ્રશ નથી કર્યું, કાંઈ નથી કર્યું, નાસ્તા પાણી કાંઈ ન કરે. હમણાં વેકેશન જેવું છે ને તો ભાઈ જાગીને સીધા ફોન લઈને બેસી જાય. અને મારે હજી ઝાપડ ઝૂપડ થયું છે, કચરાને એવું બાકી છે. તો આમાં શિવભાઈ જવું બધું હરખું કરી દેશે, ઝાપડ ઝૂપડ. કા શિવભાઈ? ઓલા સોરી, ઓમભાઈ કા અમારું ઓમભાઈ મારું કામ કરી દે. જો કામ કરી દઈશ ને મારું, હે ઉપડતોય નથી તકે ઉપડતો નથી તોય ઉપાડવું જો. બસ બસ બસ, કચરા અને ઝાપડ ઝૂપડનું બધું કરી નાખ્યું. પોતા બાકી છે, પણ હવે જવું છે આપણે બટેટા લેવા, કેમ કે આપણે વેફર બનાવવાની છે. તમે અત્યારમાં ટાઢું પડશે ને તો બટેટા લઈએ, તો ચાલો ફટાફટ આપણે બટેટા લઈ આવીને પછી વેફર બનાવી નાખીને. અમારા ઓમભાઈ તો હજી સૂતા જ છે. અને ધમુભાઈ ને આમ જો ઓમભાઈ બે ટીવી જોવા બે ગયા છે નાયા વગરના. તો સારું, ચાલો આપણે પહેલાં બટેટા લઈ આવી, પછી ધાર્મિકભાઈને નાસ્તા પાણી આપશું. બટેટા માર્કેટનો વિડીયો ઉતારવો છે. અહીંયા હું આવી ગઈશ માસીની સાથે રિપેરિંગનું કામ કરે ત્યાં. અને આ જો સંતલાલમાં આવ્યા છે માસી સાથે. હું આવી છું માસી સાથે સંતલાલમાં. માસીને કંઈક રિપેરિંગનું કામ છે, તો માસી જો રિપેરિંગ કામ કરે છે. અહીંયા આપ્યું છે મટીરિયલમાં કંઈક. અહીંયા છે સંતલાલ. તો સારું, ચાલો આપણે બટેટા લેવાઈ ગયા. તો હવે આપણે જશું ઘરે. બટેટા લેવા ગઈ હતી, આવી ગઈ. જો આપણે આટલા બટેટા લઈને આવ્યા છે. 25 કિલો બટેટા લાવી છે. 5 કિલોની છીણ પાડીશ ને મણ વેફર પાડશું. અને મારા ધાર્મિકભાઈને બધા રૂમમાં તો ચડ્યા છે ને પપ્પાને બધા એમ જો જમાવી જજો. ગેસ ચાલુ છે. હા, પણ પાપડ શીખું છું. શાક રોટી થઈ ગયું, પાપડ શીખી દો એટલે જમા બી જાય. તારે જેવા નાસ્તા બાકી છે ને? હા, તો બી ચાલો ફટાફટ જમવા. અમે 12 વાગી ગયા. ઓલા ધાર્મિકને રૂમ ને કે તારે જમવા બી જાવ જલ્દી. ચાલો ધાર્મિક ઓમ, છોટું ઓમ, હાલો જમવા. ચાલો ઓલા બેન જમવા બોલાવી. હાલો બે જમવા વીચી જાવ. અરે ઓમ જમવું છે તારે? હા. હા, તારે બેસી તો ધાર્મિકભાઈ કે જમવા આવે છે. એ ક્યારે જમવા આવે કે? બસ જમવા બી તો. ધાર્મિક કોણ છે તારો? હે ઓમ, તારે કોની ભેગું જમવું છે? એને ભેગું ઈ કોણ છે? મારો ફ્રેન્ડ. તારો ફ્રેન્ડ છે? તારા ફ્રેન્ડનું નામ શું છે? ધાર્મિક. ધાર્મિક. અવડો મોટો તારો ફ્રેન્ડ? હા. હા. તને એને જમવું બહુ ગમે? પાછો જમીશ ને? એની બધા માર ઘરે માર બર્થડે હતી ને, હા. તે માર બર્થડે માં બધા આવ્યા હતા. મમ્મી બહુ બધા આવ્યા હતા માર બર્થડે માં. તો તારા ફ્રેન્ડને નહોતો બોલાવ્યો? ધાર્મિકભાઈને? મારા જે બર્થડે થાય હે હા. ત્યારે એને બોલાવજો. ઓમ જાય છે બર્થડે માં, કેમ? એમ બોલાવજો. હા, ઓમ. તારે બોલાવવાનો હોય તારો બર્થડે હોય તો. તેમનું હાથ છે તારો બર્થડે ના હજી તો કે જો પેલો મારો બર્થડે થઈ જાય હે બોલાવજો મારા બર્થડે એની જો બર્થડે માં થોડું હમણાં ભલે આ ધાર્મિકભાઈ કેટલી રોટલી ખાય છે? લે હે? ઓમ? 4 રોટલી ચાયા ખાઈ હાલો જોઈએ. ફેંકા બે હતા ભેગા ફેંકા થયા છે. પાછું બોલ કહી દઉં 4 રોટલી નથી ખાધી એટલે વારો. આ 4 રોટલી ખાને તો ચોકલેટ આપવાની. છાશ આપો કહી દે. હેલો. હું તો બસ બહુ મજા થઈ જાય. આ ફ્રેન્ડ ક્યાં મોટો છે? તારે જવડો જ છે.
ઓમભાઈ અમારે અત્યારે કોલેજની તૈયારી કરવા માંડ્યા છે, એના કાગળિયાને એવું બધું તૈયાર કરે છે, કેમ કે હવે કોલેજ આગળ રિઝલ્ટ આવશે એટલે કોલેજ કઈ રાખવીને બધું જોશે, પછી કાગળિયા બધા એના જોશે કે અમુક સરકારી કાગળિયાને બધું તૈયાર કરવાનું, અત્યારે ટ્રાફિક ન હોય તો કંઈક કરી નાખું. તો પોલ ને ઓમ બે કામ પતાવે છે ને ધાર્મિકભાઈ ટ્યુશન વહી ગયા, એને હમણાં આવવાનો ટાઈમ થઈ ગયો છે. અને મેહુલ બપોર જમવા આવ્યા હતા, એ પણ જમીન ગયા. અને આપણે જો અત્યારે કપડાં હંકેલવા બેઠા છે, તો કપડાનો ઢગલો લઈને બેઠી છું. તો સારું, ચાલો આપણે કપડાં હંકેલ નાખીને કચરાને એવું બધું કરશું. તો આમાં ધાર્મિકભાઈ આવી જશે. ધાર્મિકભાઈ આજ તો વહેલા ગયા છે એટલે વહેલા આવી જશે. આજ તો આપણે લાઈવ કર્યું હતું, તો લાઈવમાં બહુ સારા વ્યૂઝ આવ્યા હતા. હમણાં તો વ્યૂઝ આપણે સારા આવે છે. મેં પહેલી લાઈવ કરી હતી ને એમાં મારે 19,000 વ્યૂઝ આવ્યા હતા, પણ પછી એમાંથી 20 થઈ ગયા. અને આજે આપણે લાઈવ કર્યું હતું ને એમાં તે 20,000થી ઉપર વ્યૂઝ થઈ ગયા છે. તો બહુ સારો સપોર્ટ તમારો બધાનો મળે છે, તો થેન્ક યુ સો મચ. આમ જ આપણે સપોર્ટ કરતા રહેજો. પણ લાઈવ કરું છું ને એમાં બહુ બધા તમે જોડાવ છો, પણ મારા વિડીયોમાં છે ને બહુ ડાઉન જાય છે. વિડીયો પછી કોઈ જોતા નથી, તો પ્લીઝ વિડીયો પણ જોવાનું રાખો, કેમ કે લાઈવમાં જેમ જોડાવ છો ને એમ આપણા વિડીયોમાં પણ જોડાવ, તો મને ખૂબ આનંદ થશે. તમે બધા સપોર્ટ કરશો તો આપણા વિડીયો પણ ચાલશે. તો બસ એટલું જ કેવું. તો ચાલો હવે હું કામ કરી નાખું. બસ 11 કલાક હું કામ કરી નવરી થઈ, આમાં ધાર્મિકભાઈ આવી જાય. તો ધાર્મિકભાઈને ચેવડો ખાવાનું ચાલુ થઈ ગયું છે. જો ને અમારા ઓમ શિવ આમ જો, ઓય ક્યાં ભાઈ ગયા? ઓમ શિવને પપ્પા આવી ગયા એટલે બે ભાઈ ગયા. આંટી હવ મારે છે નવા શૂઝ લેવા. હા, નવા શૂઝ લાવ્યા એટલે ભાઈ ગયા એમ ને? હા, મને આપીશ પહેરવા? મને આપીશ પહેરવા? તમાર સોળા થાય. પણ હું પહેરી લઈશ તોય. તું આ મને આપજે ને, મને બહુ ગમે તારા શૂઝ. ના હું તો હું તો ન દે એમ થોડું હાલે કંઈ. અમને ઘરે તો જાતી. એટલા બધા દાડામાં પેલા હે એટલા બધા લેતા ના. ટાટા. એટલા બધા લેતા ના. હા ટાટા, પાછા આવજો હો. હા. અત્યારે આપણે રસોઈનો સમય થઈ ગયો છે ને રસોઈમાં હું બનાવું છું બટેટા ભૂંગળા. તો જો ભૂંગળા આપણા તળાઈ ગયા છે અને જો અહીંયા પણ હજી તળવાનું કામ ચાલુ છે અને બટેટા પણ બાફી નાખ્યા છે. અને મારી બચ્ચા પાર્ટી આવી ગઈ છે, તો ચાલો તમને બતાવી દો મારી બચ્ચા પાર્ટી. આમ જો આજ તો કેટલા બધા આવ્યા છે. અમારે શું નામ છે તારું? મંત્રભાઈ છે, અમારે ઓમ અને શિવ છે, અહીંયા સ્વરાબેન છે અને મૈત્રી પણ છે. કેમ મૈત્રી? કેમ છે? સારું છે ને મૈત્રી? સ્વરાબેન કેમ છે? મજામાં? હા, એમાં સ્વરાબેને ગ્લોવ્સ પહેરી લીધા છે. કેમ સ્વરા? બહુ ગમે ગ્લોવ્સ? ગ્લોવ્સ પહેરવા બહુ ગમે. અને અમારા ઓમભાઈને તો જો મજા આવી ગઈ. ધાર્મિકભાઈ આમ જોઈ લો, આમ જોઈ લો. શિવ છે એલા ભાઈ, આ તો અમારો શિવ છે. ઓમ તો મારી સામેની અગાસી પર છે. તો સારું, ચાલો આપણે હવે રસોઈ ફટાફટ બનાવી નાખીએ. મેહુલ પણ આવે છે, એનો પણ ફોન આવી ગયો, ઘરે આવે છે. અને અત્યારે આપણું લાઈવ વિડીયો ચાલુ હતું એટલે થોડુંક લેટ થઈ ગયું. અને આપણે લાઈવમાં બહુ સારા વ્યૂઝ આવે છે. અને અત્યારે ઓમની ધાટીની બેની સારી મમ્મી લાઈવ કરું. અને બપોરે બધાની ડિમાન્ડ હતી કે સાંજે ફરીથી પાછા લાઈવ કરજો, એટલે મેં અત્યારે ફરીથી લાઈવ કર્યું છે. તો સારું, ચાલો આપણે બટેટા ભૂંગળા બનાવવાના છે. ભૂંગળા તળાઈ ગયા છે, બટેટાનો ખાલી વઘાર કરવાનો બાકી છે. તો ચાલો આપણે ફટાફટ બટેટાનો વઘાર કરી નાખીએ હવે. તો અત્યારે આપણે ભૂંગળા બટેટા બનાવતા હતા, તો ભૂંગળા બટેટા બની ગયા છે ને બધા જમવા પણ બેસી ગયા છે. અમારો ઓમ ને ધાર્મિક ને બધા જમવા બેસી ગયા ને અહીંયા ભૂંગળા બટેટા છે. તો ચાલો બધા જમવા, આપણે પણ જમવા બેસી જાય. ત્રણે બે ગયા, મારે જમવા બેસવાનું બાકી છે. તો ચાલો આપણે પણ જમી લઈએ. ચાલો બધા જમવા. તો અત્યારે આપણે જમી કરીને નવરા થઈ ગયા. ધમુભાઈ ઓમભાઈ બે બાંધે છે અને મેહુલ અંદર ફોનમાં વાત કરે છે. તો સારું, ચાલો આપણે હવે નાહી ધોઈને સુઈ જશું. તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ, સીતારામ.